ગુડ મોર્નિંગ ગાઈસ, મારા તરફથી બધાને હેપી ઉત્તરાયણ। અમે આવી ગયા હતા ધાબા ઉપર ચા નાસ્તો કરીને। પછું બેબીએ ફિરકી પકડી દીધી છે ગાઈસ, અને હું રવિ અને પછું બેબી આવી ગયા હતા ધાબા ઉપર। અમારા બતપુરા ગામની તમને સવાર બતાવું છું, તમે જોઈ શકો છો ગાઈસ। અને અમારા ઘર પાછળ કેવું જંગલ જેવું છે તમને હું બતાવું છું, તમે જુઓ ગાઈસ। રવિને પતંગ ચગાવ્યો અને પછું બેબી પણ રોવા માંડ્યો તો મને આપી દો પતંગ ચગાવ, તો પછી પછું બેબીને પતંગ ચગાવવા આપ્યું ગાઈસ। તમે જોઈ શકો છો પછું બેબી શું કરે છે। તડકો પણ સામે આવતો તો પછું બેબી પતંગ ચગાવે છે। પછું બેબીને બહુ જ ગમે છે પતંગ ચગાવવું। શનિભાઈ નાહી ધોઈને ઉપર આવી ગયા તો ધાબા ઉપર અમારે નાહવાનું બાકી હતું, તો પણ રવિને નાહ્યા ધોયા વગર પતંગ ચગાવી દીધો છે। તમે જોઈ શકો છો રવિ પતંગ ચગાવે છે, પછું બેબી જોવે છે। ફાઇનલી પછું બેબી નાહી ધોઈને મસ્ત રેડી થઈને ધાબા ઉપર આવી ગયો છે। પછી શનિભાઈએ પતંગ ચગાવી દીધો છે, તમે જોઈ શકો છો। શનિભાઈએ પતંગ ચગાવ્યો અને હું પણ નાહી ધોઈને ધાબા ઉપર આવી ગઈ છું ગાઈસ। તમે જોઈ શકો છો રવિને હજી તો નાહવાનું બાકી છે। પછું બેબી તો જેને તેની દોરી લઈ લે છે। હું પણ નાહી ધોઈને મસ્ત રેડી થઈ અને ધાબા ઉપર આવી ગઈ છું, તમે જોઈ શકો છો। પછી રવિ કે ચલો આપણે થોડા ફોટા પાડીએ, પણ રવિને તો હજી નાહ્યા નહોતા તો અમે પછી ફોટા પાડ્યા હતા। પહેલાં અમે પતંગ ચગાવીશું। શનિભાઈ પતંગ ચગાવે છે, પછું બેબી રમે છે, તમે જોઈ શકો છો। સામે પણ 2-3 જણા પતંગ ચગાવે છે ગાઈસ। પછી પછું બેબી પણ શાંતિથી રમે છે, હું ત્યાં ઊભી હતી। રવિ નીચે નાહવા આવી ગયા હતા અને પછી અમે ત્યાં કંટાળો આવતો હતો, પછી હું પછું બેબી આવીને સોફામાં બેસી ગયા ગાઈસ, તમે જોઈ શકો છો। પછું બેબી મસ્તી કાઢે છે। પછી અમારે ફરીથી ધાબા ઉપર જવાનું છે। પછું બેબીનો હાથી છે, અમે ધાબા ઉપર હાથી લઈ ગયા હતા અને અમે બધા આવી ગયા ધાબા ઉપર। રવિ પણ નાહી ધોઈ લીધું, તમે જોઈ શકો છો। અમે બધા ધાબા ઉપર આવી ગયા શાંતિથી, હવે પતંગ ચગાવીશું। પછું બેબીનો હાથી ઉડે છે અને હું રવિની સાઈડમાં ઊભા હતા શાંતિથી। પછું બેબી પણ પતંગ ચગાવવા માંડે શનિભાઈના જોડે। શનિભાઈ પતંગ ચગાવે છે તો પછું બેબી પણ પતંગ લઈને આવી ગયા। પછી મેં અને રવિને નીચે આવીને ફોટા પાડ્યા ગાઈસ, થોડા ઘણા તમે જોઈ શકો છો ફોટા અમારા। પછી સાંજ પડી ગઈ છે અને અમે રાત્રે જવાનું હતું અમારે પિઝા ખાવા માટે, તો અમે પિઝા ખાવા માટે અમે ઘરેથી નીકળી ગયા। અમે રસ્તામાં છીએ ગાઈસ, તમે જોઈ શકો છો। અમારી અંબોરવણ છે ત્યાં જવાનું છે પિઝા ખાવા। ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા, તમે જોઈ શકો છો। વિલિયમ જોન્સ અમારે ત્યાં પિઝા ખાવા જવાનું છે, અમે ત્યાં આવી ગયા અને હું રવિ પછું બેબી તમે જોઈ શકો છો। પછી અમે સૂપ પીધો, પછી સ્ટાર્ટઅપ ખાધું, બધું સ્ટાર્ટઅપ થોડું થોડું અમે ખાધું, તમે જોઈ શકો છો ગાઈસ। પછી અમે પિઝા ખાધા, તમારે બધાને ખાવા તો આવી જજો ગાઈસ મારી જોડે। પછી અમે ઘરે આવી ગયા ગાઈસ। ફાઇનલી ચલો આજના માટે આટલું જ, ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં। ઓમ નમો નારાયણ।